અમદાવાદમાં એવું તો શું બન્યું કે શહેરના પોલીસ કમિશનરને ખુદ કેમેરા સામે આવીને લોકોને ખાસ અપીલ કરવી પડી? શું આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વના છે? જો તમે અમદાવાદમાં રહો છો અથવા તમારા કોઈ સગા અમદાવાદમાં રહેતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આખરે પોલીસ શા માટે લોકોને સાવધાન રહેવાનું કહી રહી છે, આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અમદાવાદ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો એક ખાસ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે તમામ નાગરિકને મહત્વની અપીલ કરી છે. પોલીસે શું અપીલ કરી? પોલીસ કમિશનરે જણાવ્યું કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સતત કામગીરી કરી રહ્યા છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. પાણી ભરાયેલા રસ્તાઓમાં પસાર થવાનું ટાળો. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો. કોઈ પણ ઇમરજન્સીમાં પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરો. પોલીસે એ પણ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે મળીને સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલની સ્થિતિ ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં પોલીસ અને અન્ય ટીમોને તૈનાત કરવામાં આવી છે. कल भी 24 जुलाई के दिन में बहुत अतिशय भारी बरसात की पूरी प्रेडिक्शन है मौसम विभाग की तरफ से. इसी वजह से जो स्कूल कॉलेजों को बंद किया गया है. तो मैं आपसे यही रिक्वेस्ट करूँगा, हो सके तो आप अपने बच्चों घर से बाहर न जाने दें. हमारे जो वडील लोग हैं उनके घर से बाहर न जाने दें. और आप भी बहुत अगत्य का काम हो, बहुत इम्पोर्टेंट काम हो तो ही आप बाहर जाइए. अदरवाइज़ आप कल घर में रहिए, जिससे हम पूरी व्यवस्था को अच्छे से कर सकें. साथों साथ बहुत सारे ऐसे इंडस्ट्रीज़ हैं जहाँ पे वर्क फ्रॉम होम हो सकता है. वहाँ कल आप जो वर्क फ्रॉम होम करिए, जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े. क्योंकि आप देख रहे कंटिन्यूस बारिश चल रही है और कल भी इससे बारिश होने की पूरी संभावना है. तो मैं यही रिक्वेस्ट करूँगा कि आप सुरक्षित रहें. आपको सुरक्षित रखने में जो अहमदाबाद शहर पुलिस और जो प्रशासन है अहमदाबाद का, उसकी आपने जो आज मदद किया उसी तरह कल भी आप मदद करें. और आपकी सुरक्षा हमारी जवाबदारी है. और मैं आप सबसे फिर से यही रिक्वेस्ट करूँगा, कल के दिन 24 जुलाई के दिन शुक्रवार के दिन भी आप बहुत ज़रूरी हो तो भी घर से बाहर निकलिए. अदरवाइज़ आप घर में रहिएगा, ये आपसे मैं रिक्वेस्ट करता हूँ. પ્રશાસનનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય અને લોકો સુરક્ષિત રહે. જો આગામી કલાકોમાં વરસાદ વધુ વધશે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. તેથી સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી તે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અપીલને ગંભીરતાથી લેવી તે ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો વરસાદને સામાન્ય સમજીને જોખમ લેતા હોય છે, પરંતુ થોડું ધ્યાન રાખવાથી મોટી દુર્ઘટના ટળી શકે છે. તમારા વિસ્તારમાં હાલમાં વરસાદની સ્થિતિ શું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો.